તો મિત્રો ભૂંગળા બટેકા બનાવવા માટે ભૂંગળા તળવી સીવી પહેલાં ભૂંગળા તળી નાખવી પછી આપણે બટેટા બનાવવાના છે. તો આ ભૂંગળા તેના મિત્રો ભૂંગળા તળવી સીવી પછી આપણે બટેટા બનાવવાના છે. તો મિત્રો મસ્ત ભૂંગળા બટેકા બની જશે ગ્રેવીવાળા મસ્તીના ભૂંગળા અને બટેટા. તમે જોઈ શકો છો લથપથ મસ્તીના મરચામાં બનાવ્યા છે લસણીયા બટેટા. તો મસ્ત બનાવી નાખ્યા છે ભૂંગળા બટેકા મિત્રો. મસ્ત ભૂંગળા બટેકા બની જશે જો ડીશમાં મૂક્યા છે. હવે આપણે ખાઈશું ખાવાનું શરૂ. અમારા ભાઈ તો શરૂ કરી દીધું છે. ટેસ્ટી છે. હેલો મિત્રો, નમસ્તે, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. મસ્ત મિત્રો રાત થઈ ગઈ છે ને રાતે બ્લોગ ચાલુ કર્યો હતો. અને આજ મારા મમ્મીને બનાવવાના છે બટેટા ને ભૂંગળા બનાવી ગયું દીધું મારા મમ્મી બનાવવાનું. તો ભૂંગળા બટેટા બનાવવાના છે મસ્ત. તો અહીંયા મારા મમ્મી રાતે જમવાનું બનાવે છે. કોબી ખમણી નાખી છે, કોબી બનાવશે કા મમ્મી. તો કોબી બનાવવાની છે અને સાથે તીખા અને ચટપટા ભૂંગળા બટેટા જ બનાવવાના છે. તો આખી રેસીપી તમને દેખાડજો, બ્લોગમાં બિના રહીજો, ફૂલ મજા આવશે. તો તીખા અને ચટપટા ભૂંગળા બટેટા મસ્ત બનાવવાના છે, બ્લોગમાં બિના રહી. મિત્રો મસ્ત ભૂંગળા બટેકા બનાવવા માટે મસાલો બધો તૈયાર કરી નાખ્યો છે અને હું રસોડામાં આવી જાઉં છું. મારા મમ્મી ભૂંગળા બટેકા બનાવે છે આજ ચટપટા મસ્ત ને. તો તમને પૂરી રેસીપી દેખાડવાની છે ને મસ્ત બનાવવાના છે. તો બ્લોગમાં બિના રહીજો. તીખા ફૂલ તીખા કરવાના છે લસણીયા બટેટા. તો લસણીયા બટેટા માટે મસ્ત બટેટા તો બાફી નાખ્યા છે અને આ બધું મસાલો છે, ભૂંગળા છે, આ બધો મસાલો પીડ્યો છે. તો મારા મમ્મી પહેલાં ભૂંગળા તળી નાખે પછી આપણે ભૂંગળા બટેકા બનાવવાનું કરી નાખવાનું છે તૈયાર. બટેટા ભૂંગળા તો મસ્ત બનાવવાનું છે, લોકો બનાવી રહીશું. તો મિત્રો ભૂંગળા બટેકા બનાવવા માટે ભૂંગળા તળવી સીવી પહેલાં ભૂંગળા તળી નાખવી પછી આપણે બટેટા બનાવવાના છે. તો આ ભૂંગળા તળે છે મારા મમ્મી મસ્તીની. સીતારામ બધાને. તો મારા મમ્મી તળે છે ભૂંગળા મસ્તીના. તો પહેલાં ભૂંગળા તળી નાખી. જો મિત્રો ભૂંગળા તળવી છેવી મસ્તીના મિત્રો ભૂંગળા તળવી છેવી પછી આપણે બટેટા બનાવવાના છે. તો મિત્રો ભૂંગળા બટેકા બનાવવા માટે એટલા બધા ભૂંગળા તળી નાખ્યા છે મસ્તીના. જુઓ જોઈ શકો છો. હવે આપણે બટેટા બનાવવાના છે ગ્રેવીવાળા લસણીયા બટેટા. તો એટલા ભૂંગળા તળ્યા છે મસ્તીના. અમારે આ ભાઈ છે જ્યારે ખાવા મળ્યા છે, ગરમ ગરમ ખાવા મળ્યા છે. તો મિત્રો ભૂંગળા તો તળાઈ ગયા છે. હવે બટેટા બનાવવાના છે. તો આમાં આદુ છે, લસણ છે, એ બધી પેસ્ટ બનાવેલી છે. તો ઓલો નાખો જીરું, આદુ લસણ ને મરચાં નાખેલા છે, ગ્રેવી બનાવેલી છે. તો પહેલાં એને મસ્ત વઘારી નાખી પછી થોડુંક મરચું નાખવાનું છે, લસણ નાખવાનું છે. મિત્રો ટમેટા નાખી દીધા છે, ટમેટાનું સોસ જેવું કર્યું હતું. જુઓ ટમેટા નાખી દીધા. ગેસ કરો ફાસ્ટ. મિત્રો જો મરચું ને એવું નાખી દીધું છે, મરચું ને હળદર ને એવું બધું. હવે એને ગ્રેવી કરવાની છે મસ્ત. ભૂંગળા ને બટેટા ખાવા એવી ગ્રેવી મસ્ત કરવાની છે. તો આ મારા મમ્મી હલાવે છે. તો પાણી નાખવું તો અલગ બળી જાય. મિત્રો આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આમાં નાખવાનું છે બટેટા, એટલે મસ્ત બટેટા ભળી જાય અને મસ્ત બની જાય બટેટા ભૂંગળા. મમ્મી નાખી દો બટેટા. તો મિત્રો બટેટા નાખી દીધા છે મસ્તીના. હવે ભૂંગળા બટેકા બની જશે. હવે હલાવવાનું છે અને બટેટા મિક્સ કરી નાખવાનું છે. તો મિત્રો મસ્ત ભૂંગળા બટેકા બની જશે ગ્રેવીવાળા મસ્તીના ભૂંગળા ને બટેટા. તમે જોઈ શકો છો લથપથ મસ્તીના મરચામાં બનાવ્યા છે લસણીયા બટેટા. તો મસ્ત બનાવી નાખ્યા છે ભૂંગળા બટેકા. મિત્રો તમારે ખાવા હોય તો આવી જાઓ. હાલો. તો આવું બધા બટેટા બનાવ્યા છે મિત્રો મસ્તીના. મિત્રો થોડાક ભૂંગળા બટેટાનો મસાલો આવે છે થોડોક નાખી દે એટલે સ્વાદ સારો આવે મસ્ત. ન તો ભૂંગળા બટેટાનો મસાલો નાખી છે બસ. મમ્મી હલાવી નાખો. હાલો હવે
તો મિત્રો મસ્ત ભૂંગળા બટેકા બની જશે તીખા, જોઈ શકો છો મસ્ત. અમારા મમ્મી છે, મારા મમ્મી ભૂંગળા બટેકા બનાવે છે. હા મમ્મી, હા હો ખાવા છે તો પછી હું તો ભૂંગળા બટેકા બનાવવાના છે, બની ગયા, જોઈ શકો છો મિત્રો. તો બહુ મોંઘું થાય. હા એટલે આપણે આપણે બનાવ્યા ઘેરે બનાવી તો મસ્તીના ભૂંગળા મસ્ત બટેકા ખાઈએ બનાવ્યા છે. કે- ખાવાનું મન થયું તો બનાવી નાખીએ. હા ન ઓલું પછી ભાવે નહીં. બસ બહુ હલાવતા નહીં હા બસ ને હવે મિત્રો. મસ્ત ભૂંગળા બની ગયા, બટેટા બની જશે તો માથે ધાણા નાખી દે. દાણા નાખીને તો વાત સારી આવે. બહુ મસ્ત આમ સજાવી નાખે છે, ધાણા હા નાખે છે બટેટાની માથે. આ ચાલો ખાવા. તમે બધા આવો ભૂંગળા બટેકા ખાવા. ઘેરે હોઈએ એટલે આવું કર્યા કરીએ છીએ. ખાવું તો તો પડે જ. મસ્તીના બટેટા કામે બની કાજે વયા જાય, જશે. કામ ધંધે વયા જાય તો મિત્રો મસ્ત આ ભૂંગળા બટેકા બની જશે ને જો ડીશમાં મૂક્યા છે. હવે આપણે ખાઈશું, ખાવાનું શરૂ. અમારા ભાઈ તો શરૂ કરી દીધું છે. ટેસ્ટી છે, ખાવ તો મસ્તીના છે કે ખાઈને જો તો કેવા બન્યા. મસ્તીના છે. અમારે ભાઈ ખાવા માંડ્યા છે. તો આ ભૂંગળા છે, બટેટા, રોટલા છે ને શાક ને એવું બધું છે. તો હું હવે ખાઈ લઉં. અને બધાને તમારે ખાવું હોય તો આવી જાવ ખાવા. હા ભૂંગળા બટેટા કરીને કહો કેવા બન્યા એ. મારે જ પહેલી વાર બનાવ્યા છે મોજ ભૂંગળા પેલા ખાઈ બટેટા. જાય. તો મસ્ત ભૂંગળા બટેકા ખાઈ લઈને ટેસ્ટ કરીને કહું તમે કેવા બનાવી. હારા બીના ભાઈ હારા બીના મસ્ત જા ભાઈ બહુ સારા બન્યા હો ભૂંગળા બટેટા. તમે ભૂંગળા મિત્રો, ભૂંગળા બટેટા બહુ મસ્ત બન્યા છે, સ્વાદિષ્ટ. લસણીયા ભૂંગળા બટેટા તીખાઈ બન્યા છે મસ્તીના. કોબીની મસ્ત છે. ભાજી મમ્મી તમે તો ખાઓ કેવા બન્યા તો કહો તો ખરા હારા ભૂંગળા બટેટા. હારા બીના જસા તલાવીને કે હારા બીના ટેસ્ટ કરો તો અમારા મમ્મીએ ખાધા છે, મસ્તીના છે હો ભૂંગળા બટેટા. મારા પપ્પા છે, ભાઈ છે, ભાઈ પોચી, મારા પપ્પા ખાય છે ભૂંગળા બટેટો. મસ્તી દી થોડાક લઈ લઈ. જો ભાઈ બહુ સારા બન્યા ભૂંગળા બટેટા. બેસાતા લાવીએ ને એની ખાઈ કરતા લઈ બહુ ભૂંગળા મસ્ત બને. બટેટા મસ્તીના બની જશે. ઘણા ટાઈમ પછી બનાવ્યા તો મસ્ત બન્યા છે, તો જમી લઈ. મસ્ત છે ભૂંગળા બટેટા, તો જમી લઈ મિત્રો. જોવા છે બધું થાળીમાં મૂક્યા ભૂંગળા બટેટા, રોટલા ને એવું બધું છે, શાક ને. તો જમી લઈ ભૂંગળા બટેટા. મિત્રો મસ્ત જમી લીધું છે. અને મારા મમ્મી ઠામડા કરવા ગયા હતા, લાડ બધા થઈ ગયા હતા. એટલે ભાઈ બનાવ્યું એટલે તો પડે થાય ને લાડ બધા છાતા એવું બધું છે ને. મસ્ત જમી લીધું છે. શાક હતું કોબીનું ને એવું, દૂધ ને એવું હતું. તો મારા મમ્મી પડખે બેઠા છીએ. એમાં મસ્ત બન્યું હતું ભૂંગળા બટેટા. બહુ હારા બીના હતા હો. તો ભૂંગળા બટેટા એક નંબર બન્યા હતા મિત્રો. ઘણા ટાઈમ પછી ઘરે એટલે મસ્ત બન્યા, બહુ હારા છે હતા. તો મારા મમ્મી બેઠા છીએ. તો કઈ કહેશું મમ્મી? હા હું કેવું લાઈક કરજો બાપા સીતારામ. તો મારા મમ્મી ભાઈ કહે છે લાઈક કરજો. તો બ્લોગને એક લાઈક આપી દેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વધારજો વિડીયો એમ આવડે. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળી પાસે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી, જય મોહનબા. જય બાપા સીતારામ. જય બાપા મળી પાસે એક સીતારામ. નવા બ્લોગમાં.